નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર મિત્રો છેલ્લા સમય દરમિયાન આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરી રહ્યા હતા. એ મુજબ આપણે આ પ્રકરણની અંદર કૃષિનું મહત્વ અને વર્તમાન સમયમાં કૃષિની સ્થિતિ આના વિશેની માહિતી મેળવ્યા પછી હવે આપણી સામે જે નવો મુદ્દો આવ્યો છે તે સમય આપણા વર્તમાન સમય સુધી એટલે કે આધુનિક કાળથી અને અત્યાર સુધી ભારત જેવા દેશની અંદર કૃષિની અંદર જે ઉત્પાદન ઓછું થયું એ પાછળના જવાબદાર કારણો કયા કયા પ્રકારના હોઈ શકે. તો ત્રણ પ્રકારના કારણો છે જવાબદાર છે. એક તો સંસ્થાકીય પરિબળો, બીજા ટેકનિકલ પરિબળો અને ત્રીજા અન્ય પરિબળો. સંસ્થાકીય પરિબળો અન્વયે દેશની અંદર આજે કૃષિનું ઉત્પાદન નીચું રહેવા પાછળ જવાબદાર કારણો કંઈક આ પ્રકારે છે. એક તો જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા જે હતી એ પ્રથાને કારણે ક્યાંક ને ક્યાંક દેશની અંદર આજે ખેડૂતોનું ભૂતકાળથી વર્તમાન સમય સુધી એટલે કે આઝાદ થયો ત્યાં સુધી છે એ એકંદરે શોષણ થયું. નંબર 2, ભારત જેવા દેશની અંદર ખેત ધિરાણ જે આજે કૃષિની અંદર આપણે બધા જાણીએ છીએ કે રોકાણ કરવું અનિવાર્ય છે. જીવન નિર્વાહ ખેતી કરનાર વ્યક્તિ જે છે એને આગામી વર્ષ માટે કૃષિની અંદર અમુક પ્રકારનું રોકાણ કરવું પડતું હોય છે, પરંતુ પાછલા વર્ષની અંદર મોટા ભાગના પરિવારના ભરણ પોષણ પાછળ રકમ ખર્ચાઈ ગઈ. એ સંજોગોની અંદર ખેડૂતની પાસે આવક ન હોવાથી ખેડૂત રોકાણ કરી શકતો નથી. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખેત ધિરાણની આવશ્યકતા ઊભી રહેતી હોય છે, પરંતુ ભૂતકાળની અંદર જે છે કે બેન્કિંગ સિસ્ટમ એટલી કાર્યરત ન હતી કે જે અન્વયે ખેડૂતો સુધી સસ્તું ધિરાણ આપી શકાય. તો એ સમય દરમિયાન સાહુકારો કે આડતિયાઓ કે દલાલો હતા એ ખેડૂતનું શોષણ કરતા. એક એના કારણે પણ હોઈ શકે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા છે એ ભૂતકાળની અંદર હતી નહીં. એટલે કે આ વર્તમાન સમયમાં આપણે જેટલો પાક લે છે એ પાકને માર્કેટિંગ યાર્ડ અન્વયે આપણે વેચી શકીએ છીએ, સરકાર તેની નિકાસ કરે છે, બદલામાં ખેડૂતને આવક મળે છે. પણ ભૂતકાળની અંદર આવી કોઈ પ્રકારની વ્યવસ્થાના અભાવને કારણે કહી શકાય કે જે તે સમય દરમિયાન દેશની અંદર છે એ ખેડૂતોના મોટા ભાગનો પાક એમનો પડતો રહેતો હતો, અથવા તો જેમને પૂરતા ભાવ પોષણ કહી શકાય એવા ભાવ મળવા જોઈએ એ ભાવ મળી શકતા ન હતા. વળી ક્યાંક ને ક્યાંક ગ્રામીણ સમાજ વ્યવસ્થા છે કે પણ એની પાસે એટલી જવાબદાર હતી કે કારણ કે ખેડૂતો છે પ્રારબ્ધવાદી બની ચૂક્યા હતા. વર્તમાન સમય સુધી આ પ્રારબ્ધવાદી સમસ્યા દેશની અંદર જોવા મળે છે. એટલે કે દેશની અંદર ખેડૂતો નક્કી કરીએ છે પોતે ઈશ્વરે જેટલું આપ્યું છે એટલામાં જ હું છે સંતોષ માને છે. વધુ મહેનત પુરુષાર્થ કરવા માટે ખેડૂતોને કોઈ પણ પ્રકારની ક્ષમતા નથી કે હું ગમે એટલી તનતોડ મહેનત કરીશ, ઠંડી તડકો વરસાદ ગમે એવું હોય હું ગમે એવી મહેનત કરું, મારે ઉત્પાદન કૃષિમાં આટલું થાય એનાથી વધુ થઈ શકે નહીં. એટલે આવી વિચારસરણીને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂત કૃષિની અંદર વધુ રોકાણ કરવા માટે પ્રયાસ કરતા નથી. આ સંજોગોની અંદર પણ કૃષિની અંદર ઉત્પાદન ઓછું રહે છે કે નહીં વધે છે. તો આપણે ચાર કારણોને વિગતવાર સમજીશું. પેલું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આઝાદી વખતે છે કે દેશની અંદર જમીન ઉપર કર ઉઘરાવવામાં આવતો, ખેતી ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ કર ત્રણ પ્રકારના હતા. એક જમીનદારી પ્રથા હતી, એક જે છે એ મહાલવારી પ્રથા હતી અને ત્રીજી હતી રૈયતવારી પ્રથા હતી. ત્રણેયની અંદર છે એ જમીન ઉપરનું ભાડું વસૂલવામાં આવતું કે કર ઉઘરાવવામાં આવતો. રૈયતવારી પ્રથા પ્રમાણે રાજા રજવાડાના સમય દરમિયાન કર ઉઘરાવવામાં આવ્યો. જમીનદારી પ્રથાની અંદર પણ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તમને ખ્યાલ છે કે જે છે એ કોર્નવોલિસ જ્યારે કાયમી જમાબંધી અમલમાં મૂકી ગવર્નર જનરલ છે એ એકંદરે કોર્નવોલિસ કોડ તરીકે ઓળખી શકાય ને. અને જે તે સમય દરમિયાન વોરન હેસ્ટિંગના સમયની અંદર કર ઉઘરાવવાનું કામ કલેક્ટરને સોંપવામાં આવ્યું. તો કલેક્ટરે જે તે ગામના જમીનદારોને જે છે એ જમીન ઉપરનો કર ઉઘરાવવાની જવાબદારી સોંપી. મહાલવારી પ્રથાની અંદર પણ છે એ કર હતો, પરંતુ કરનું પ્રમાણ એવા રીતે ફિક્સ કરવામાં આવ્યું કે જેમાં વર્ષના ઉત્પાદન જેવું છે એના આધારે કર ઉઘરાવો. રૈયતવારી પ્રથા પ્રમાણે રાજા રજવાડાના સમય દરમિયાન પ્રાંત પ્રમાણે કર ઉઘરાવવાની વ્યવસ્થા અલગ અલગ હતી. હવે આ કર ઉપર કોઈને કોઈ છે એ એકંદરે ખેડૂત છે એમાં હંમેશા દબાયો રહ્યો હતો. ગમે એટલી મહેનત કરવામાં આવે છતાં એટલું ઉત્પાદન વધુ થતું હતું નહીં. એટલે એ સંજોગોની અંદર મોટા ભાગે છે એ ખેડૂતનું શોષણ હતું. દરેક પ્રથા માત્ર જમીન પર ભાડું અથવા તો મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો, જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો મોટા ભાગનો હિસ્સો છે એ પોતાની પાસે જે છે એ રાખતા હતા. ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું જે છે એ અનાજ ઉત્પાદન આપી દેવામાં આવતું. જ્યારે મહેનત કરનાર વ્યક્તિ હતો એ તો સાચો સખત પરિશ્રમ કરનાર વ્યક્તિ હતો એ ખેડૂત હતો. ખેડૂતને માત્ર એટલા પ્રમાણમાં જ એને આપવામાં આવતું કે આગામી વર્ષ માટે એનું ભરણ પોષણ થઈ શકે. બાકીનું મોટા ભાગે જે જમીનદાર છે, જેમની જમીન છે, જેને વાવવા માટે ખેડૂતને ભાડે આપી છે એમને આપવામાં આવતી, પણ બદલામાં મોટા ભાગનું ઉત્પાદન પોતે ઉઘરાવી લેતો જમીનદાર. એટલે આમાં ખેડૂતનું શોષણ થતું હતું. હવે શું થાય તો પ્રશ્ન એક એ આવે સામે કે જ્યારે પોતે ગમે એટલી મહેનત કરે છે છતાં એમના હાથમાં ખેડૂતના હાથમાં કાંઈ નથી આવતું, તો ખેડૂત વધુ મહેનત કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરતો નથી. આજે મને ખ્યાલ છે કે મારી જમીન છે, હું જેટલી મહેનત કરીશ એટલું બધું ઉત્પાદન થશે, એ ઉત્પાદન બધું મને મળશે, તો હું થોડીક વધારે મહેનત કરવાનો પ્રયાસ કરીશ, એફર્ટ લગાવીશ, કારણ કે મને એમાં વધુ પડતું મળવાના ચાન્સીસ છે. પણ હવે જો આજે હું ગમે એટલી મહેનત કરું, ગમે એટલું ઉત્પાદન કરું અને એ ઉત્પાદન મને તો ખાલી છે કે
થોડો અમથો છે ટૂંકો જેને કહી શકાય એટલો મળવાનો હોય ઉત્પાદનનો, તો હું વધુ મહેનત કરવાનો કોઈ પ્રયાસ કરીશ નહીં, મને કોઈ એમાં રસ જ નહીં હોય પુરુષાર્થ કરવામાં. એટલે લોકે મોટા ભાગના ખેડૂતો ભૂતકાળની અંદર છે કે એકંદરે કર નીચે દબાયેલા હોવાને કારણે પોતે ખેતીની અંદર કેમ વધુ ઉત્પાદન થાય, ઉત્પાદન વધારવા માટે શું કરી શકાય એવા કોઈ પ્રકારના પ્રયાસો કરતા હતા. કારણ કે સામે એક મોટો પ્રશ્ન એ હતો કે ગમે એટલી મહેનત કરવા છતાં મારા હાથમાં કોઈ વસ્તુ આવવાની નથી, તો હું શું કામ એને મહેનત વધારે કરું. આવા પ્રકારની પરિસ્થિતિને કારણે દેશની અંદર ઉત્પાદન થઈ શકતું નહોતું. એટલે જમીન મહેસૂલ ઉઘરાવવાની સમસ્યા એક એને કારણે ખેડૂતની સમસ્યા એ હતી કે પોતાની પાસે કઈ વધતું ન હતું. આઝાદી પૂર્વે ખેડૂતની જમીન આવો કાયદો સરકારે લાવવાનો પ્રયાસ કર્યો, જેમાં આઝાદી પહેલાની વાત છે, સરકારના નથી એ પહેલા જો કોઈ વ્યક્તિ પોતાના આસપાસના પડતર જમીન જે સરકારી ખાણાવાળી જમીન છે, ફાજલ છે, એવી જમીન ખેડશે એ જમીન એમના નામે રહેશે. પણ મિત્રો અહીં પણ છે કે મળતિયાઓને મોટા ભાગે લાભ મળ્યા છે. જે કોઈ વ્યક્તિ તનતોડ મહેનત કરીને ખેડૂતો પણ જે તાકાતવર વર્ગ હતો સમાજની અંદર, જેનું સમાજમાં ઉપજતું હતું, સમાજમાં એ એકંદરે પોતે છે એ તાકાતના જોરે આગળ આવેલા હતા, એવા લોકોએ આ નાના લોકોને દબકી દીધા અને મોટા ભાગે એ જમીનો પોતાના નામે લખાવી લીધી. જે ખેડેલી જમીન હતી સાચી ખેડૂતોની. તો આવા ડરને કારણે ઘણા ખેડૂતોએ પોતાની જમીન ગુમાવવાનો વારો આવ્યો. ખેડ હકની સલામતીનો સરકારે કાયદો લાવવાનો પ્રયાસ કર્યો કે જે જમીન ખેડશે એમની આ સલામતી લાવવાનો સરકારે પ્રયાસ કર્યો, પણ એ માત્ર કાગળ પૂરતો સીમિત રહ્યો, એનું ક્યાંય પાલન થઈ શક્યું નહીં. એટલે કહી શકાય કે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા હોય કે ખેડૂતની જમીન હોય, એમાં ન મળેલી સફળતાને કારણે દેશની અંદર કૃષિનું ઉત્પાદન કેવું રહે છે? ઓછું રહે છે. નંબર 2 છે એ છે ખેત ધિરાણ. મિત્રો ખેત ધિરાણની વ્યવસ્થા એટલા માટે અમલમાં મૂકવામાં આવતી હોય છે કારણ કે ખેડૂતે આગામી વર્ષ માટે પોતાના કૃષિ પાછળ અમુક પ્રકારનું રોકાણ કરવું પડતું હોય છે. એટલે કે આજે ખાસ કરીને ચોમાસાની ઋતુનો પ્રારંભ થાય જૂન મહિનાની અંદર, એ પહેલા મે થી જૂનની વચ્ચે ખેડૂત પોતાના ખેતરને ખેડવું હોય. ખેડ્યા પછી એને બિયારણ ખરીદવું પડતું, વર્તમાન સમયની વાત છે, બિયારણ ખરીદવું પડતું હોય, રાસાયણિક ખાતર ખરીદવું પડતું હોય, દવાઓ લેવી પડશે, શ્રમિકો કે મજૂરો આવે તો એને મજૂરી ચૂકવવી પડશે, પાકની લણણી સમયે ઓપનેટ થ્રેશર કે એની જરૂર પડશે તો એની માટેની પણ છે એક રકમ ચૂકવવી પડશે. આમ કૃષિની અંદર અનેક પ્રકારનું રોકાણ રહેલું છે. બધા લોકોની પાસે આટલું નાણું હોય એવું જરૂર નથી, કારણ કે જે કોઈ પણ વ્યક્તિ ઘણી વખત છે એ આત્મનિર્વાહ એટલે કે જીવન ધોરણનું ગુજરાન ચાલે એવી જ ખેતી કરતો હોય છે. તો આવા લોકોને પાછલા વર્ષે જે આવક પ્રાપ્ત કરી હતી, બધી આવક તો કુટુંબના ભરણ પોષણમાં ખર્ચાઈ ગઈ હતી, કારણ કે વર્ષે આવક પ્રાપ્ત થાય ખેડૂતોને. મોટા ભાગની ખેતી ઇન્ડિયામાં વરસાદી છે, આકાશી છે. તો હવે એવા સમય દરમિયાન ખેડૂતોને આગામી વર્ષ માટે પોતાના ઘરમાં કોઈ પૈસા ન હોય તો ખેતીમાં બિયારણ, દવા, ખાતર કે મજૂરી માટેના ક્યાંથી પૈસા કાઢવા, આ પ્રશ્ન આવતો હોય છે. તો આવા સમય દરમિયાન ઘણી વખત ખેડૂતો છે એ ભૂતકાળની અંદર છે એ ખાનગી ક્ષેત્રે ધિરાણ મેળવતા. આવું ધિરાણનું પ્રમાણ હતું 72% આસપાસ હતું. જે તમે ભૂતકાળમાં સહકારી બેંકો ન હતી કે નાબાર્ડ જેવી સંસ્થાઓ ન હતી ત્યારે આનું પ્રમાણ ખૂબ ઊંચું હતું. હવે આવા લોકો છે એ એકંદરે હિસાબમાં પણ બહુ ગડબડ કરતા હતા અને મોટા ભાગે ધિરાણ લઈ જનાર વ્યક્તિ પાસે વધુ પ્રમાણમાં વ્યાજ વસૂલવામાં આવતું. ઘણી વખત ખેડૂતોને છે કે ટૂંકી મુદત માટે વ્યાજ આપી દેવા, વ્યાજે પૈસા આપવામાં આવતા. એટલે કે તમે જો આજે આ રકમ લઈ જાવ છો તો તમારે 3 મહિનાની અંદર એ પૈસા પરત કરવા પડશે. સ્વાભાવિક છે કે કોઈ ખેડૂત 3 મહિનામાં કૃષિનો ઉપજ ન મેળવી શકે, 4 મહિના તો મિનિમમ જોઈએ છે, આવક ન થઈ શકે. આવા સમય દરમિયાન ખેડૂતે છે જેની પાસેથી લઈ આવેલ છે ધિરાણ, એમની પાસે અમુક પ્રકારની વસ્તુ લખાવી હતું કે આટલા વર્ષ માટે હું જમીન તમારી વાવવા માટે લઈ લઈશ, અથવા તમારા ગીરવે મૂકેલી વસ્તુ તમારી જપ્ત થઈ જશે. ફરી પાસે તમે જો પૈસા જમા કરાવવા આવો, પાસે તમે ગીરવે મૂકેલી વસ્તુ લઈ જાઓ તો એની પર વ્યાજ લાગુ પડશે. આવી અનેક પ્રકારની અભણ કે અશિક્ષિત ખેડૂત બિચારો આવા પ્રકારની જે છે ગીરવે મૂકેલી વસ્તુને ઘણી વખત છોડાવી પણ ન શકતો. તમે 8મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ વિભાગમાં સાંભળેલું છે કે જે કોર્નવોલિસના કાયમી જમાબંધી હતી. કાયમી જમાબંધીમાં પાક ઉગે તોય ભલે, ન ઉગે તોય ભલે, જે કર ભરવો પડતો સિસ્ટમ હતી, એમાં ઘણી વખત ખેડૂતે પોતાના ઘર, મકાન, દાગીના વેચી નાખવા પડતા હતા અને ઘણી વખત જમીનો અંગ્રેજ સરકારને આપી દેવી પડતી. આવી સ્થિતિ ભૂતકાળની અંદર ધિરાણ ન હોવાને કારણે ધિરાણનું વ્યાજ ચૂકવવામાં ઘણા ખેડૂતોની જમીનો જતી રહી. એટલે આવી સમસ્યાને કારણે ભૂતકાળની અંદર ક્યાંક ને ક્યાંક કૃષિની અંદર ઉત્પાદન ઓછું રહેતું. હવે યાદ રાખજો મિત્રો, ભારતમાં 1951 માં અંદાજે 71.6% કે ધિરાણ નાના ધીરધારનો વ્યવસાય કરનાર લોકો ખાનગી ધોરણે હતા. હવે 1975 થી પ્રાદેશિક ગ્રામીણ બેંકની સિસ્ટમ શરૂ થઈ અને 1982 નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ છે કે પ્રાદેશિક ગ્રામીણ વિસ્તારમાં જે આવેલી કોઈ બેંકો છે જે એગ્રીકલ્ચર માટે છે, ખેતીના ધિરાણ માટેનું કામ કરે છે, આનું આગમન થયું. આના કારણે છે એ ખાનગી ક્ષેત્રે જે ધિરાણ કરનારા લોકો હતા એ હતા ભૂતકાળમાં 71.6%. હવે એનું પ્રમાણ માત્ર 27% જેટલું સીમિત રહેવા પામ્યું. એટલે ધીમે ધીમે છે એ ખેડૂતની સ્થિતિ સારી થવા પાછળ ક્યાંક ને ક્યાંક આ ધિરાણ આપનારી સંસ્થાઓ હતી, નાબાર્ડ જેવી સંસ્થાઓ, પ્રાદેશિક ગ્રામીણ બેંકની વ્યવસ્થા જ્યાંથી સ્ટાર્ટ થઈ 1975 1981, એટલે કે નાબાર્ડ
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એના થકી છે એ દેશની અંદર આજે ખાનગી ક્ષેત્રે નાનો દિગાર કરનાર લોકોની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે, જે સારી બાબત કહી શકાય, કારણ કે એના થકી છે એ દેશની અંદર આજે ખેડૂતોને આર્થિક સ્થિતિ સારી બની છે, વળી પોતાની જમીન જપ્ત નહીં થઈ જાય, પોતે જે ગીરવે મૂકેલી છે એ વસ્તુ જતી નહીં રહે, આવો ડર મનમાંથી નીકળી ગયો છે. કારણ કે ભૂતકાળમાં જે રીતે છે એ એકંદરે વ્યાપારી ધોરણે નફો મેળવવા માટે જે આડતિયાઓ હતા, સાહુકારો હતા કે જમીન ઉપર જે છે ધિરાણ આપનાર લોકો હતા, એ મોટા ભાગે ખેડૂતની આરે ગડબડ કરતા હતા, હિસાબ રાખવામાં ગડબડ કરતા, અને અશિક્ષિત ખેડૂત છે એ મોટા ભાગે આવા પ્રકારના હિસાબના ગોટામાં કે ઉચડાની અંદર ફસાયેલો હતો. પણ વર્તમાન સમયે નાબાર્ડ જે સંસ્થા છે એ કામગીરીમાં થોડો ઘણો સુધારો આવ્યો છે. ત્યારબાદ છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. ભારતમાં નબળા પાયાના માળખા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે અંતરિયાળ ગામો વિસ્તાર અને ખેત બજાર જોડતા યોગ્ય રોડ રસ્તા કે વાહન વ્યવહારનો સદંતર અભાવ છે. ખાસ કરીને માર્કેટ યાર્ડ સુધી પહોંચતા છે એ એકંદરે પહોંચાડવા માટે હવે વર્તમાન સમયમાં ઇન્ડિયામાં સારું થયું કે તાલુકા અને જિલ્લા લેવલે માર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યા છે. આથી ગામના લોકો પોતે કાં તો તાલુકા અને કાં તો જિલ્લા મથકે પોતાનો પાક વેચી શકે છે. પણ ભૂતકાળમાં આજની કાળથી દેશની અંદર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું માળખું એટલું નબળું કે કમજોર હતું. રોડ રસ્તા ન હતા, વાહન વ્યવહારની સુવિધાઓ ન હતી, અથવા છે માલ સામાનની હેરફેર કરી શકે એવા કમર્શિયલ વ્હીકલ એટલે કે પરિવહનના સાધનો, વ્યાવસાયિક પરિવહનના સાધનોનું પ્રમાણ બહુ ઓછું હતું, નહીવત હતું. મોટા ભાગે બળદગાડી કે ઘોડાગાડી કે હાથી કે એના કે છે કે ઊંટ ગાડીથી માલ સામાનની હેરફેર કરવામાં આવતી, સમય બગડતો હતો. તૈયાર થયેલો પાક વેચવામાં ડાયરેક્ટ આવે તો વધુ ભાવ માટે છે, પછી સમય આવે ધીમે ધીમે પાકના ભાવ ઘટવા લાગે. પણ ઘણી વખત ખેતી એટલી ધીમી થતી હતી, મોડી થતી હતી. ખરીફ પાક ચોમાસામાં લેવામાં આવે, ત્યારબાદ રવિ પાક લેવામાં, પણ રવિ પાક સુધી ઘણી વખત ખરીફ પાકનું લણણી પૂરી ન થઈ હોય, સમય બગડતો હતો. વળી ખરીદનારા છે મોટા ભાગે ખાનગી ધોરણે હતા. માર્કેટ યાર્ડ હોય તો માર્કેટ યાર્ડમાં પાકને કેમ વેચી શકાય એવી માહિતી કે એની એકંદરે માળખું કયા પ્રકારનું હોય પાકને વેચવા માટેનો એવો ખેડૂતોને ખ્યાલ જ ન હતો. એવી ઘણી પ્રકારની સમસ્યાઓને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને છે એ પોતાનો પાક યોગ્ય રીતે વેચી શકતા ન હતા. તો કોની પાસે વેચતા? તો કે એવા લોકો પાસે વેચતા જે સાહુકારો હોય, જે ઘણી વખત છે એ ખેડૂતનો ઊભો પાક છે એ ખરીદી લેતા હતા. ઊભો પાક ખરીદો એટલે શું? તો કે હજી પાકની લણણી પણ ન થઈ, પણ વચ્ચેના તબક્કો એવો કેવો આવશે કે જ્યારે ખેડૂતને પૈસાની જરૂર પડી, કોઈ દવાખાનું છે કે કોઈ પ્રસંગો છે, અને પહોંચી વળવા માટે ખેડૂત ઘણી વખત છે કે કોઈ શાહુકાર પાસેથી જે છે એ એકંદરે પૈસા લઈ આવે છે ધિરાણ સ્વરૂપે. બદલામાં શાહુકાર એને રકમ આપે છે, પણ ઉભેલો જેટલો પાક છે એ પાકને ઊભું ખરીદી લેવામાં આવે છે. ખેડૂતે એને લણણી કરી અને બધો પાક છે એ એકંદરે શાહુકારને આપી દેવાનો. અત્યારે હાલના સમયમાં એ શાહુકાર છે એમને પૈસા આપશે. દલાલો હતા. દલાલો છે એ ખેડૂત પાસે ગામડેથી વર્તમાન સમય પણ ઘણા પછી ગામડાઓમાં ટ્રક કપાસના ભરતા હશે, આવો જોયું છે. આવો દલાલી કે વ્યાપારી કામ કરનારા લોકો આજે પણ અવેલેબલ છે, ઉપલબ્ધ છે. ભૂતકાળમાં પણ હતા. ભૂતકાળની અંદર છે ખેડૂત પાસેથી સસ્તા ભાવે છે એ એકંદરે દલાલો કપાસ હોય, મગફળી હોય કે કોઈની કોઈ વસ્તુની પાકની ખરીદી કરી લેતા. પછી માર્કેટ જ્યારે ઉપર જાય ત્યારે એ દલાલો પોતે માર્કેટ યાર્ડની અંદર ભાવ વધુ મળે, બજાર ઊંચું જાય ત્યારે પોતે વેચતા. એટલે મહેનત કરી સખત છે ખેડૂતે, પણ બદલામાં એને ફળ ન મળ્યું. જ્યારે ખરીદદાર આપનાર વ્યક્તિ છે માત્ર એક દિવસ માટે પાક ખરીદ્યો, અઠવાડિયું બે અઠવાડિયું પોતાના ગોડાઉનમાં સ્ટોક રાખ્યો, જેવું માર્કેટ ઊંચું ગયું 5-10 રૂપિયા એટલે પોતે એને વેચી આવ્યું. હવે સ્વાભાવિક છે કે જે મહેનત કરનાર વ્યક્તિ હતો એને ક્યારેય એમાં લાભ મળવાનો નથી. આ દલાલોથી બચવા માટે વર્તમાન સમયમાં આપણે ઇનામ યોજના અમલમાં મૂકી છે. ઇનામ યોજના એટલે કે ઇનામ આપવાનું છે, પણ ઇન્ટરનેટ સાથે જોડાય છે. ઇનામ એટલે કે ઓનલાઈન હરાજી કરવામાં આવે, પોતાનો પાક છે ઓનલાઈન સબમિટ કરવામાં આવે, કોઈ વ્યક્તિ છે ડાયરેક્ટ પાકને ખરીદતો હોય છે. આ પ્રકારની પ્રણાલી આપણે વર્તમાન સમયમાં ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી. પણ ભૂતકાળમાં આવા દલાલો કે આડતિયાઓ હતા અને ખેડૂતને બજારની કોઈ માહિતી ન હતી, એટલે એના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ થવાની શક્યતાઓ વધુ રહેતી હતી. હવે બીજું છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. દેશની સમાજ વ્યવસ્થા પ્રાચીન સમયથી છે એ ગામનું પછાત જ છે, સ્વાભાવિક છે. નાના લોકોની વિચારસરણી પણ ટૂંકી છે. રૂઢિચુસ્ત માળખું છે એ વધુ ઉત્પાદન માટે કે કૃષિના પ્રયાસો થાય એ માટે કોઈ પ્રયાસ કરતું હોતું નથી. ભારતમાં ખેડૂતો મોટાભાગે પ્રારંભવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. ગ્રામીણ સમાજમાં જૂનવાણી પરંપરા અને વ્યવસાયથી બંધાયેલા છે. તેઓ મૂળભૂત રીતે પ્રારંભવાદી છે. ઈશ્વરે આપેલી સમસ્યાઓ અથવા અભાવનો તે સ્વીકાર કરી લેતા હોય છે. કે પ્રારંભવાદી મીન્સ કે હું આજે ગમે એટલું મહેનત કરું મને આનાથી વધુ મળે નહીં. આવું મિત્રો આપણે જિંદગીમાં પણ થતું હોય છે. વિદ્યાર્થી છે તમે જોશો તો ઘણી વખત એનું રિઝલ્ટ જોશો તો દરેક વિષયની અંદર એના માર્ક આજુબાજુમાં 61 જ હોય, 55 હોય, ગણિતમાં 55 હોય, વિજ્ઞાનમાં 56 હોય, અથવા કોમર્સનો સ્ટુડન્ટ વગેરે નામાની અંદર 78 આવતા હોય, તો બીએમાં 72 હોય, એસપીમાં 76 હોય, 70 ની લાઈન બધે માર્ક આવતા હોય, કા એની આસપાસ જ માર્ક આવતા હોય.
હવે આમ થવા પાછળનું કારણ શું છે? તો એ છે ને એ એકત્ર એને નક્કી કરી નાખ્યું છે કે હું ગમે એટલી મહેનત કરું મારે આનાથી વધુ માર્ક આવે, હું ગમે એટલું વાંચીશ 40 માર્કની વીકલી ટેસ્ટ આપવા જો હું સ્કૂલે જઈશ તો મારે 40 માંથી એકત્ર છે 25 થી 30 ની વચ્ચે જ માર્ક આવે, મારે વધુ કોઈ માર્ક આવે. અને તમે જોશો તો મોટા ભાગના વિષયમાં એના માર્ક છે 25 થી 30 ની વચ્ચે જ હોય. આમ થવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક એ છે કે પ્રારબ્ધવાદી બની ગયા છે. એ વ્યક્તિ પોતે છે ને એ સ્વીકારે છે કે મારી અંદર આટલી શક્તિ છે, આનાથી વધુ હું ક્યારે મેળવી શકું નહીં. જો આવો પ્રયાસ કરવામાં ન આવે તો ક્યારે હંમેશા આપણે આગળ વધી શકતા નથી. આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડતું હોય છે. નવા પડકારોને પહોંચવા માટે આપણે પ્રયાસો કરવા પડતા હોય છે. તમે ઘણી વખત ઘણા કિસ્સાઓમાં જો તમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવા માટેનો પ્રયાસ નહીં કરતા હોય ત્યારે તમારી સામે અનેક પ્રકારની સમસ્યાઓ આવશે. તમે સ્ટાર્ટિંગમાં નર્વસ થઈ જાવ છો. ઘણા કિસ્સાઓમાં આપણે આ બાબતો પરીક્ષા વખતે આપણે નર્વસ હોય પણ પરીક્ષા પૂરી થયા પછી આપણે એકદમ રિલેક્સ હોય કારણ કે કમ્ફર્ટ ઝોનમાંથી આપણે બહાર આવ્યા છે. પડકાર તો આપણી સામે એક કે હું શું કરી શકીશ, આ ઓનલાઈન અભ્યાસ મને ફાવશે કે નહીં ફાવે, ઓનલાઈનમાં હું સમજી શકીશ કે નહીં સમજી શકું, આવા અનેક પ્રકારના પડકારો આપણી સામે હતા. પણ વર્તમાન સમયમાં તમારા માટે એ ઓનલાઈન એજ્યુકેશનની કમ્ફર્ટ ઝોન બની કારણ કે તમને એ હવે સામેથી ખબર પડી ગઈ છે કે આમ હોય આ સમય આપણે અભ્યાસ કરવાનો હોય. તો તમે કમ્ફર્ટમાંથી બહાર નીકળશો, અનુકૂળતામાંથી બહાર નીકળો તો તમને છે કે એકંદરે નવા પ્રકારની માહિતીઓ મળે છે. પણ ઇન્ડિયામાં હવે ખેડૂતની વાત કરીએ આપણે તો ખેડૂતમાં પણ એવું છે, ખેડૂત પણ કમ્ફર્ટ ઝોનમાં રચાયેલો છે. નાનકડું સર્કલ છે એની આસપાસ જ ઘૂમી ગયો છે કે હું મારા 10 વીઘા જમીનને ગમે એટલી મહેનત કરું એમાં આટલું જ ઉત્પાદન થાય, એનાથી વધુ ક્યારે મળી શકે નહીં, એટલે એ વધુ મહેનત કરવા માટે ક્યારે પ્રયાસ કરતો જ નથી. આમ પ્રારબ્ધવાદી છે ઇન્ડિયાનો ખેડૂત. ઈશ્વરે આપેલી સમસ્યાઓ છે ને સ્વીકારી દીધી છે. હવે મારી પાસે કૂવો નથી, બોર નથી તો મારે ઉત્પાદન ન થાય, પણ કૂવો અને બોર કરવા માટે ક્યારે પ્રયાસ કર્યો જ નહીં. આમ ટ્રાય ન કરવામાં આવે તો સફળતા ક્યારે મળી શકતી નથી. એટલે મોટા ભાગના ખેડૂતો આજે છે ને મગફળી કે કપાસ એટલે મગફળી કપાસનો પાક જ આવે, બીજો કોઈ પાક વાવતો વધુ સફળતા મળી શકે એમ નથી, પણ એમાં કોઈ પ્રયાસ કર્યો જ નહીં. એટલે આવા કિસ્સાઓમાં ઘણી વખત ખેડૂતને પાકની નિષ્ફળતાઓને કારણે જેને કહી શકાય કે નિષ્ફળતાનો સામનો કરવો પડતો હોય તો એ નિષ્ફળતાને કારણે ઘણી વખત ખેડૂતની આવક ઓછી રહે છે. આમ પ્રારબ્ધવાદી વિચારસરણીને કારણે પણ ક્યાંક ને ક્યાંક દેશમાં આવક વધતી નથી, નવી પ્રેરણાઓ એની પાસે હોતી નથી, અભિલાષાઓ જેને કહી શકાય કે નવે કોઈ મોટિવેટ કરનારા લોકો આજુબાજુમાં કોઈ હોતા નથી, આવક વૃદ્ધિ પણ ઓછી રહેતી હોય છે, સરવાળે દેશનો આર્થિક વિકાસ પણ થઈ શકતો નથી. તો આ ચાર મુદ્દાઓ એવા છે કે ક્યાંક ને ક્યાંક સંસ્થાકીય ધોરણે દેશની અંદર કૃષિ ઉત્પાદન ઘટાડવા માટે જવાબદાર કહી શકાય. તો આજે આપણે એક પ્રશ્ન પૂછ સીમિત રાખીએ છીએ. તમે ફેસબુક ની અંદર પ્રશ્ન લખજો, નિજી ખેત ઉત્પાદન માટેના જવાબદાર સંસ્થાકીય પરિબળો જણાવો. આમ કરીને આપણે આ પ્રશ્ન ફેસબુકમાં લખવાનો છે અને 4 પોઈન્ટ છે એ આપણે આપણી બુકની અંદર લખવાના છે. આગળ આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.